ગુજ્જુભાઈ, ઘી વિલન છે કે હીરો? ચલ તને આજે હું ઘીની બધી સાચી હકીકત કહું અને લાસ્ટમાં કેટલું ખાવું જોઈએ એ પણ કહીશ. તો પહેલા તારે સારી વાત જાણવી છે કે ખરાબ? પહેલા સારી વાત કરી દો. તો જો, ઘીનો સૌથી પહેલો મહત્વનો ફાયદો એ છે કે ઘીની અંદર વિટામિન એ, ઈ અને કે હોય છે, જેને ફેટ સોલ્યુબલ વિટામિન કહેવાય છે. અને ઘીની અંદર જ આ વિટામિન હોવાથી તમે ઘી લો છો ત્યારે તમને વિટામિન અને ફેટ બંને મળે છે, એટલે બોડી આ વિટામિન્સને બહુ જ ઇઝીલી એબ્ઝોર્બ કરી શકે છે. બીજો ફાયદો એ છે કે ઘીની અંદર ઓમેગા-3 હોય છે, એટલે જો તમે ઘીને જરૂરી માત્રામાં લો તો તમારું HDL એટલે કે ગુડ કોલેસ્ટ્રોલ પણ વધી શકે છે. ત્રીજો ફાયદો એ છે કે ઘીની અંદર બ્યુટેરિક એસિડ હોય છે, જે તમારા ઇન્ટેસ્ટાઇનની વોલ્સ એટલે કે આંતરડાની અંદરની દિવાલોને ન્યુટ્રિશન મળે છે અને એના લીધે ઇન્ફ્લેમેશન ઓછું થાય છે અને ડાયજેશન પણ સારું રહે છે. અને ખરાબ વાતો? ખરાબ વાતો જાણ્યા પહેલા તમે લોકો આ રીલને શેર કરી દેજો અને મારા ગુજરાતીઓને હેલ્થ માઇન્ડેડ બનાવવાના મિશનમાં પણ જોડાઓ. ઘીની પહેલી ખરાબ વાત એ છે કે આની અંદર 60% સેચ્યુરેટેડ ફેટ હોય છે, જે તમારું બેડ કોલેસ્ટ્રોલને વધારી શકે છે. એટલે જો જરૂરથી થોડું પણ વધારે ખાધું તો ફાયદો થવાની બદલે નુકસાન વધારે કરશે. અને બીજી ખરાબ વાત એ છે કે ઘીની અંદર કેલેરીઝ બહુ હાઈ હોય છે, એટલે જો વેઇટ લોસ કરતા હોય તો ખાસ ક્વોન્ટિટીનું ધ્યાન રાખીને ઘીને ખાવું જોઈએ. તો ઘી રોજનું કેટલું ખાવું જોઈએ? જો 12 વર્ષ સુધીના બાળકોએ અને 60 વર્ષ પ્લસના સિનિયર સિટીઝનોએ રોજનું 1 ટેબલસ્પૂનથી વધારે ઘી ના ખાવું જોઈએ. અને 12 વર્ષથી લઈને 60 વર્ષ સુધીના લોકોએ 2 ટેબલસ્પૂન સુધીનું ઘી ખાઈ શકે છે. પણ જો તમારું બેઠાડું જીવન હોય તો તમારે રોજનું 1 ટેબલસ્પૂનથી વધારે ઘી ના ખાવું જોઈએ. હવે સમજી? હા, તો હું અત્યારે જ આ વસ્તુ મારા બધા ફ્રેન્ડ્સ અને ફેમિલીને સમજાવી દઉં. અને તમે પણ આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં.